આંટીએ જે રીતે વાત કરે છે કે આટલી સારી સ્ક્રીનિંગ પ્રોસેસ છે, 10 ટાઈમ્સ વધારે સારી રીતે આપણે કન્ડક્ટ કરાવી રહ્યા છીએ આ વખતે, તો પછી જે રીતનું એમનું કોન્ફિડન્સ હતું એક્ઝામ પહેલાં, એના પછી તો આવું થવું એ તો અમને નહોતું જ લાગતું કે આવું કશું થશે. રાતમાં પેપરો લીક થઈ જાય, કેટલા બધા સ્ટુડન્ટ્સને ડ્રીમ હોય MBBS કરવું, ડૉક્ટર બનવું, તો પછી એ બધાના સપનાઓનું શું? એટલે પછી સરકારને કડક પગલાં લેવા જ જોઈએ. કારણ કે મેં 2 વર્ષ મહેનત કરી હોય, અમુક વિદ્યાર્થીઓએ ડ્રોપ લઈને મહેનત કરી છે. જે નીટ કોઈ નાની એવી પરીક્ષા નથી, બહુ મોટી પરીક્ષા છે એન્ડ એના માટે બહુ જ મહેનત કરી હોય. બધાને એવું હોય કે નીટ ક્રેક કરીશું, આ બનીશું, પેલું બનીશું, બટ વારે વારે આ થાય તો ઇટ્સ નોટ ગુડ. અત્યારે હવે ખબર પડે છે કે પેપર લીક થઈ ગયું હતું, તો ખરેખર જે પ્રકારની એકેડેમી તમે એનટી ચલાવે છે તો એમને પહેલાંથી એકચ્યુઅલી આ નોલેજ હોવું જોઈએ કે પેપર લીક થઈ શકે, અને પેપર લીક ન થાય તેની તકેદારી રાખીને આટલા 20 થી 22 લાખ જે સ્ટુડન્ટ્સ આટલા 2 વર્ષથી તૈયારી કરી રહ્યા છે તેમના માટે ખરેખર બહુ સારી રીતે એમણે વ્યવસ્થા કરવી જોઈએ, અને સરકારે પણ એ વસ્તુમાં એમનો હસ્તક્ષેપ કરીને આ વસ્તુને રોકવી જોઈએ. અને બાકીના જે સ્ટુડન્ટ્સ કે જે સેન્ટરમાં તમને ચોરી થઈ છે કે લીક થયું છે, તમે એ સેન્ટરની એક્ઝામ રદ કરો, પણ તમે બધા જ સ્ટુડન્ટ્સના ભવિષ્યને દાવ ઉપર લગાડી દો, એ મને સહેજ પણ યોગ્ય નથી લાગી રહ્યું.